ભારતના બંધારણના ઘડવૈયા એવા ડોક્ટર ભીમરાવ બાબાસાહેબ આંબેડકરના જન્મદિવસની ઉજવણીની પૂર્વ સંધ્યાએ ડભોઈ ભારતીય જનતા પાર્ટી સંગઠન દ્વારા આંબેડકર ચોક ખાતે સામાજિક સમરસતા વધારવાના હેતુ સાથે અને બાબાસાહેબના સંદેશને દરેક નાગરિક એક છેના સૂત્ર સાથે દીપાંજલિ અને દીપોત્સવ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર દેશ અને ગુજરાતમાં ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ ઉજવાઈ રહી છે, ત્યારે ડભોઈ નગરમાં જન્મદિવસના આગલા દિવસે દીપોત્સવ કરી ફૂલમાળા અર્પણ કરીને ઉજવવામાં આવી અને આજરોજ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના નારા સાથે કેક કાપી સૌને શરબત પીવડાવી મોઢું મીઠું કરાવી અને હર્ષો ઉલ્લાસ સાથે બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ મનાવવામાં આવી, જેમાં પ્રદેશ કારોબારી સભ્ય શશિકાંતભાઈ, ડભોઈ નગરના પ્રમુખ દીક્ષિતભાઈ, ડભોઈ નગરપાલિકાના પ્રમુખ બિરેનભાઈ શાહ અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા। આજરોજ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરનો જન્મદિવસ હોય ડભોઈ ભારતીય જનતા પાર્ટી દ્વારા અહીંયા ફૂલાર્પણ અને શરબત વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં પ્રદેશ કારોબારી સભ્ય શ્રી શશિકાંતભાઈ, વિનોદભાઈ સોલંકી, ડભોઈ નગરના પ્રમુખ શ્રી બિરેનભાઈ શાહ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। ડભોઈમાં સમરસતા બની રહે એ કાર્યક્રમ હેતુ જન્મજયંતિની પૂર્વ સંધ્યાએ પણ દીપોત્સવનો કાર્યક્રમ કરવામાં આવેલ હતો।